જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષયનામાંના મૂળ તત્વો. આપણે અગાઉના વિડીયોની અંદર પારિભાષિક શબ્દો તથા તેની હિસાબી પદ્ધતિઓ વિશે માહિતી મેળવી હતી. હવે આપણે જે શરૂઆતના પેજ હતા, એટલે કે જે શરૂઆત હતી એકાઉન્ટને, આપણે પહેલા વિડીયોની અંદર માત્ર ને માત્ર એની માહિતી મેળવી હતી કે એનો ઉદ્ભવ, વિકાસ નામાના મૂળ તત્વનો. હવે એના પછીનું જે આવતા હતા હિસાબી પદ્ધતિ અને એના લક્ષણો અને એ જે હતું એ હવેના આજના વિડીયોની અંદર આપણે જોઈશું. તો પહેલાં સૌપ્રથમ વાત કરીએ હિસાબી પદ્ધતિ. હિસાબી વ્યવસાયની જુદી જુદી સંસ્થાઓ દ્વારા હિસાબી પદ્ધતિને વ્યાખ્યા સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. એટલે આ એકાઉન્ટ જે લખાઈ રહ્યું છે એની અલગ અલગ સંસ્થાઓ દ્વારા એની અલગ અલગ વ્યાખ્યાઓ કરવામાં આવેલી છે. આ વ્યાખ્યાઓના આધારે હિસાબી પદ્ધતિના ખ્યાલને સમજી શકાય છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ AICPA દ્વારા નીચે પ્રમાણે વ્યાખ્યા કરવામાં આવેલી છે. એમાં હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામનું અર્થઘટન કરવાની કળા છે. શું કહે છે અહીંયા? એક તો વ્યવહારો અને બનાવો. શું નોંધવાની વાત કરે છે? વ્યવહારો અને બનાવો. જે વ્યવહાર થાય, બરાબર, આપણે કોઈની પાસેથી વસ્તુ ખરીદીએ, એની સાથે સાથે વેચીએ, બરાબર, તો એ વ્યવહાર થયો કહેવાય. બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાના સ્વરૂપે નોંધવાની. નાના સ્વરૂપે લક્ષણ ધરાવતા હોય એમને શું કરવાનું? નાના સ્વરૂપે નોંધવાની. આપણે આર્થિક અને બિનઆર્થિક બે વ્યવહારો વિશે જાણ મેળવેલી. એમાં આર્થિક વ્યવહારની નોંધ થાય, બિનઆર્થિકની નોંધ ના થાય, કારણ કે તેમાં નાણાકીય લક્ષણ હોતું નથી. એટલે આર્થિક વ્યવહારોને જ ધ્યાનમાં લેવાનું હોય છે. વર્ગીકરણ તેમ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. એના વર્ગીકરણ કરવું કોઈપણ વ્યવહારનું અને એમાંથી તારણ કાઢવું કે આમાંથી આપણને ઉધાર સાઈડ આની અસર આવશે કે જમા સાઈડ અસર આવશે. એના પછી એનું પરિણામનું અર્થઘટન કરવું. પરિણામ એટલે લાસ્ટ, આપણે નફો મળ્યો કે ખોટ થઈ, એની સાથે સાથે આપણી મિલકતો કેટલી, એની સામે આપણા દેવા કેટલા, એટલે શું કહેવાશે? આપણને એનું પરિણામ મળ્યું કહેવાશે. પરંતુ હિસાબી પદ્ધતિના વિકાસને ધ્યાનમાં રાખીને અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ASC દ્વારા નીચે પ્રમાણે અન્ય વ્યાખ્યા આપવામાં આવી છે. એમાં હિસાબી પદ્ધતિ એ સેવા પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓને વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયમાં મદદરૂપ થવાનો છે. અહીંયા જે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલિંગ, એને શું કહ્યું છે? જો ઉપરની વ્યાખ્યા કોને આપેલી? AICPA, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ. આ ખાસ તમે ધ્યાનમાં લેજો, આવું શોર્ટ ફોર્મ પૂછી શકે પરીક્ષાની અંદર. અને બીજી આપેલી છે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ASC. એના દ્વારા આ વ્યાખ્યા કરવામાં આવેલી છે કે હિસાબી પદ્ધતિ કેવી પદ્ધતિ કહી છે? સેવા પ્રવૃત્તિ કહી છે. તેના કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓને વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે. આર્થિક પ્રવૃત્તિ ખાલી ગઈ, મેં અગાઉ પણ કીધું તમને કે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ, એટલે આમાં માત્ર ને માત્ર આર્થિક પ્રવૃત્તિને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જેમાં નાણાકીય મૂલ્ય સંકળાયેલી હોય એવી પ્રવૃત્તિ, જેનો હેતુ આર્થિક નિર્ણયમાં મદદરૂપ થવાનો છે. અહીંયા શું કહે છે? આર્થિક હેતુઓ જે સિદ્ધ કરવા માટે આપણે ધંધો શા માટે કરીએ? તો કે નફો કમાવા માટે કરતા હોઈએ, તો એ આર્થિક આપણો હેતુ સિદ્ધ થયો કહેવાય. હિસાબી પદ્ધતિના લક્ષણો. શું એવા? હિસાબી પદ્ધતિના લક્ષણો. એક પહેલું છે નાણાકીય લક્ષણ. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાના મૂલ્યમાં માપન થવું જોઈએ.
એટલે શું કહે છે કે આપણે જે કંઈ પણ નોંધ કરીએ એનું મૂલ્ય નાનાની અંદર માપન થવું જોઈએ, ના કે બદલા કે સાટા પદ્ધતિમાં. કે એવી રીતના વ્યવહાર ના થાય કે કાપડના બદલામાં ખાંડ લીધી, બરાબર છે, અથવા તો કાપડના બદલામાં ચપ્પલ લીધા, કાપડના બદલામાં બુક્સ લીધું. એ શું કહેવાય? બદલા અથવા તો સાટા પદ્ધતિ કહેવાય. અહીંયા માત્ર ને માત્ર શેને ધ્યાનમાં લેવાનું છે? નાણાકીય મૂલ્યને ધ્યાનમાં લેવાનું છે કે એનું માપન થવું જોઈએ. દાખલા તરીકે એક 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું. આ ખરીદીની કિંમત અથવા ભાવના નાના સ્વરૂપમાં નક્કી થયેલ હોવો જોઈએ. આ રસાયણ રૂપિયા 20,000માં ખરીદવામાં આવેલ છે, તો 10,000 કિલોગ્રામ રસાયણ બરાબર 20,000 રૂપિયા એવો અર્થ થાય છે. એટલે નાણાકીય માપન ચોક્કસ હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે 100 રૂપિયાની ખરીદી, બરાબર છે, તો એ 100 રૂપિયા નાણાકીય માપન કહેવાય. એનું ચોક્કસ નાણાકીય માપન હોવું જોઈએ. રસાયણ ખરીદવાનો વ્યવહાર છે. રસાયણના બદલામાં રૂપિયા 20,000 ચૂકવવાના છે, જે નાનું છે. આ નાનામાં થયેલ વ્યવહાર આર્થિક વ્યવહાર કહેવાય છે. આ વ્યવહાર નાણાકીય લક્ષણ ધરાવે છે. શું કહેવાય? આ આર્થિક વ્યવહાર કહેવાય, નાણાકીય લક્ષણ ધરાવે છે. તો એમ કહેવાય. એટલે ચોક્કસ નાનામાં માપન હોવું જોઈએ. બીજું લક્ષણ આપેલું છે નાનું ફેરબદલીના માધ્યમ તરીકે, બરાબર. ફેરબદલીના માધ્યમ તરીકે એટલે એના બદલામાં કંઈક વસ્તુ ખરીદવી, અથવા તો વસ્તુના બદલામાં નાનું મળે. આપણે વેચીએ વસ્તુ તો શું મળશે? આપણને સામેથી નાના મળશે. અથવા ખરીદીએ તો આપણે નાના ચૂકવશું તો શું થશે? આપણને વસ્તુ મળશે. એટલે એક ફેરબદલીના માધ્યમ તરીકે અહીંયા જોઈએ તો કે હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો નાનાના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે. એક 10,000 કિલોગ્રામ રાસાયણ જેના દ્વારા વેચવામાં આવેલ છે, તે રાસાયણના બદલામાં નાના મેળવે છે, અને આ નાનાના બદલામાં તે અન્ય કોઈપણ વસ્તુ કે સેવા ખરીદી શકે છે. વેચનારના વ્યવહારને નીચે પ્રમાણે સમજીએ. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે એના બદલાની અંદર કંઈક વસ્તુ ખરીદીએ આપણે, બરાબર, તો આપણે નાના ચૂકવીશું. એની સામે પેલા સામેવાળી વ્યક્તિને શું મળશે? રાસાયણના બદલાની અંદર કે નાના મળશે, અને આપણને નાનાને બદલામાં રાસાયણ મળશે. અહીંયા આપેલું છે આપણને વેચનારને 10,000 કિલોગ્રામ રાસાયણ એ વસ્તુ છે. શું આપેલું છે? એ વસ્તુ. રાસાયણ 20,000માં વેચાણ એ નાના ચૂકવ્યા. અહીંયા છેલ્લે રૂપિયા 20,000 દ્વારા કોઈપણ વસ્તુ ખરીદી કે સેવા ખરીદશે. અહીંયા જે વેચનાર છે, રાસાયણ વેચનાર, એ 10,000 રૂપિયાને જે મળ્યા, એ 20,000 રૂપિયા જે મળ્યા, એમાંથી એ કોઈ પણ વસ્તુ અથવા સેવા ખરીદી શકશે. એટલે આનું નાનામાં મૂલ્ય માપન થયું કહેવાય. આથી સીધી રીતે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાના સ્થાને વસ્તુનું નાનામાં અને નાનાનો વસ્તુ કે સેવામાં વિનિમય થાય છે. આમ નાનું વ્યવહાર કે બનાવવા માટે ફેરબદલીના માધ્યમ તરીકે કામ કરે છે. જો સાટા પદ્ધતિ મુજબ હોત તો શું થાત? કે નાનું અસ્તિત્વમાં હોત નહીં. એટલે કે આપણે એના વસ્તુને બદલામાં જે આપણી જરૂરિયાતવાળી વસ્તુ હોય એ જ વસ્તુ ખરીદતા. પરંતુ ઘણી વખત સાટા પદ્ધતિમાં શું થતું હતું કે ઘણી વખત આપણને જે વસ્તુની જરૂરિયાત હોય એ સામેવાળી વ્યક્તિને જરૂરિયાત ના પણ હોય. દાખલા તરીકે આપણે ઘઉંના બદલાની અંદર કાપડ લઈએ, પણ કાપડ આપનાર વ્યક્તિ માટે ઘઉંની જરૂરિયાત ના પણ હોય, એને કોઈ બીજા વસ્તુની જરૂરિયાત હોય, બરાબર છે. તો એમાં ઘણી વખત સાટા પદ્ધતિ છે એ નિષ્ફળ નિવડતી હોય છે. હવે વાત કરીએ વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે. આ વ્યવહારોમાં રોકડ સ્વરૂપે કે બિનરોકડ સ્વરૂપે, એટલે કે જેને સાદી ભાષામાં ઉધાર થતા હોય છે, એટલે ઉધાર વ્યવહાર કહેવાય. શું કહેવાય? બિનરોકડ એટલે શું કહેવાય? ઉધાર અથવા શાક પરના વ્યવહારો કહેતા હતા. આ વ્યવહારો આવક, ખર્ચ, મિલકત દેવા વગેરે માટે હોય છે. આ વ્યવહારોને તેના પ્રકારના આધારે, એટલે કે હિસાબી પદ્ધતિના ઉધાર જમણા નિયમો પ્રમાણે વર્ગીકરણ કરીને વિશ્લેષણના લક્ષણના કારણે જે તે બાબતના નિર્ધારિત સમયના વ્યવહારો એક જ સાથે એક જ જગ્યાએ જોઈ શકાય છે. દાખલા તરીકે શરૂઆતની કેટલીક મિલકતો કેટલી ખરીદવામાં આવી, કેટલી વેચવામાં આવી, વર્ષના અંતે કેટલી મિલકતો છે. આ તમામ પ્રશ્નો જવાબ વર્ગીકરણ અને વિશ્લેષણ દ્વારા જાણી શકાય છે. એટલે વ્યવહારો આપણે શરૂઆતની અંદર જોઈએ તો કે આટલી આપણી પાસે મિલકતો હતી, એની પછી આપણે કેટલો માલ ખરીદ્યો અથવા કેટલી મિલકત ખરીદી, એની સામે કેટલી આપણે વેચાણ કર્યું, એ બધું જ વર્ગીકરણ
એ વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. વ્યવહારોનું અર્થઘટન. તો વ્યવહારોનું અર્થઘટન હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થયા બાદ તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓને આધારે જેને જથ્થાત્મક માહિતી કહે છે તેનું અર્થઘટન કરવામાં આવે છે. શું કહે છે અહીંયા? ખાલી માત્ર ને માત્ર એવું નહીં કે હિસાબો કરી નાખવા, બરાબર. એના જે 3 નિયમો છે, આપણે અગાઉ પણ વાત કરેલી કે વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, તેના આધારે અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવે છે. તેના આધારે એને આંકડાઓમાં રજૂઆત કરવામાં આવતી હોય છે. કોઈ વ્યક્તિ, અહીંયા આપેલું છે ઉદાહરણ, કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે અને તે 120 થી 80 હોય તો તે વ્યક્તિનું બ્લડ પ્રેશર દ્રષ્ટિએ તંદુરસ્ત કહેવાય. 120/80 એ લોહીના દબાણનું માપ છે. શેનું માપ છે? લોહીના દબાણનું માપ. અને ₹20,000 હોય અને ખર્ચ 12,000 હોય તો 8,000 એ ઉપજનો વધારો દર્શાવે છે. અહીંયા આપેલું છે કે લોહીનું દબાણ માપશે અને તંદુરસ્તીનું તારણ એ એનું અર્થઘટન છે. શું કહેવાય છે? આ 120થી 80 આપેલું છે જે બ્લડ પ્રેશર, એ તંદુરસ્તી છે એવું દર્શાવે છે. હિસાબી પદ્ધતિમાં તૈયાર થયેલા હિસાબોનું અર્થઘટન કરી શકાય છે. દાખલા તરીકે આપેલું છે કે ઉપજ કેટલાની? 20,000ની, અને એની સામે ખર્ચો કેટલો? 12,000, તો ઉપજ કેટલી થઈ કહેવાય? 8,000. એટલે ઉપજનો વધારો દર્શાવે છે. એટલે કે આ વ્યવહારથી વ્યક્તિને શું થશે? લાભ થશે, એટલે કે નફો થયો કહેવાય. ઉપજ ખર્ચનો તફાવત એ લાભના સ્વરૂપે છે, જે આંકડાઓનું અર્થઘટન કહેવાય. આમ હિસાબી પદ્ધતિમાં દર્શાવેલ વ્યવહારોનું અર્થઘટન કરી શકાય છે, જેથી તેના પરિણામનું સમજી શકાય છે. એટલે કે અહીંયા કીધું ને કે અહીંયા બ્લડ પ્રેશરનું નામ આપ્યું, એનાથી શું થયું કે એનું ઉદાહરણ આપેલું, એનાથી આપણે શું જાણી શકીએ કે તંદુરસ્તી જાણી શકીએ કોઈ પણ વ્યક્તિની. તો એવી રીતના હિસાબોની અંદર જો જાવકો કરતાં આવકો વધુ હોય તો નફો થયો છે એવું આપણે જાણી શકીએ. જથ્થાત્મક માહિતી. હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી. એના પછી આવે છે આર્થિક નિર્ણયો. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ હિસાબોના આધારે જુદા જુદા પક્ષવાળાઓ પોતાના નિર્ણય લેતા હોય છે. દાખલા તરીકે કંપનીના લેણદારો કંપનીને નાના ઓછીના આપવા અંગેનો નિર્ણય લે છે. સંભવિત શેરહોલ્ડરો કંપનીના શેરોમાં રોકાણ કરવા અંગેનો નિર્ણય લે છે. કંપની પોતે પોતાના વિકાસ અંગેના નિર્ણયો લે છે. આમ તમામ નિર્ણયો નાના આધારિત હોવાથી તેમને આર્થિક નિર્ણયો કહેવામાં આવે છે. એટલે આમ હિસાબી પદ્ધતિ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. એટલે આપણી પાસે જે સદ્ધરતા દર્શાવતું હોય, સદ્ધરતા એટલે આપણી પાસે મિલકતો સારી હોય તો આપણને જે છે એ કંપનીના લેણદારો એટલે કોણ? આપણે જેની પાસેથી ઓછીના માલ લેતા હોય એવી, જેની પાસેથી આપણે પૈસા લીધેલા હોય એવી વ્યક્તિ, બરાબર, જેને આપણે દેવાદાર હોય એ વ્યક્તિ આપણને સહેલાઈથી માલ આપે અથવા તો પૈસા કે ના આપી શકે એવી વ્યક્તિને આપણે શું કહીએ? લેણદાર કહીએ. તો એ આપણી સદ્ધરતા જોઈને આપણને ઝડપથી પૈસા આપી શકે. એવી રીતના કોઈ સંભવિત શેરહોલ્ડર એટલે શું કહે? કંપની ઊભી કરેલી હોય, એમાં જે નાના રોકેલા હોય, પૈસા રોકેલા હોય, શેર ખરીદેલા હોય એને શું કહેવાય? શેરહોલ્ડર કહેવાય. સંભવિત શેરહોલ્ડર કોને કહેવાય? કોઈ જે એવું વિચારતો હોય કે હું ખરીદું કે ના ખરીદું, બરાબર છે. કોઈનો આપણી કંપનીનો કાં તો આપણી પેઢીનો શેર ખરીદવો કે ના ખરીદવો એના ઉપર અટકેલો હોય, એટલે કે સંભવિત કહેવાય. ખરીદવા માંગે છે પણ ઘણી વખત એવું થાય કે કંપની જો ઉલાળિયું મારે અથવા તો કે કંપનીમાં ખોટ જાય, ફડચામાં જાય તો કંપની બંધ થઈ જશે તો શું થશે એવું વિચારે. તો આપણા આવા રીતના કે જે આર્થિક નિર્ણયો છે, આર્થિક જે રીતે સદ્ધરતા દર્શાવતું હોય તો તેને પણ એવું લાગે કે ના, કંપની સદ્ધર છે, આપણને પૈસા પાછા મળી જશે. એટલે એવા સંભવિત શેરહોલ્ડર હોય એમને પણ સારી રીતે એ પણ આપણા ધંધામાં અથવા કંપનીમાં પૈસા રોકી શકે. એટલે આર્થિક નિર્ણયોમાં એ મદદરૂપ થતી હોય છે. વાત કરીએ ઐતિહાસિક માહિતી.
હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારોને બનાવને નોંધવામાં આવે છે. વ્યવહાર કે બનાવ બનેલ હોવાથી તે ભૂતકાળ બને છે. ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે. શું કહે છે? ઇતિહાસ દર્શાવે છે. આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે. તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. વ્યાખ્યાઓ અને તેના પરથી તારવવામાં આવેલ લક્ષણો હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સમજાવે છે. આ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? કયા કયા તબક્કામાંથી પસાર થાય છે? દરેક તબક્કામાંથી શું પ્રાપ્ત થાય છે? પ્રક્રિયાના અંતે શું પ્રાપ્ત થાય છે? આ તમામ બાબતો અંગેની જાણકારી વ્યાખ્યાઓ અને લક્ષણો રજૂ કરે છે. આમ આ હિસાબી પદ્ધતિના તબક્કાને આકૃતિ સ્વરૂપે બાજુની અંદર આપેલી છે. એટલે પહેલી શું આપેલી છે? નોંધણી કરવામાં આવે. કોઈ પણ વ્યવહારની શું કરવામાં આવે? નોંધણી કરવામાં આવે કે આર્થિક બિનઆર્થિક કોઈ પણ વ્યવહાર. પછી એનું વર્ગીકરણ કરવામાં આવે, પછી એનું વિશ્લેષણ કરવામાં આવે, પછી એમાંથી તારણ કાઢવામાં આવે, એમાંથી અર્થઘટન કરવામાં આવે અને છેલ્લે શું તૈયાર થાય? અહેવાલ તૈયાર થાય કે ખરેખર ધંધાની અંદર આપણને નફો થયો, ખોટ થયું, બરાબર છે, એનો સંપૂર્ણ માહિતી હશે. એટલે અહેવાલ સ્વરૂપે આપણને મળતી હોય છે. હવે વાત કરીએ આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ. શું આપેલું છે? હિસાબી પદ્ધતિના હેતુઓ. એક છે કાયમી નોંધ. શું આપેલું છે? કાયમી નોંધ. કે હિસાબી પદ્ધતિના વ્યવહારોને બનાવોને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. આ નોંધો ચોપડાના સ્વરૂપે અથવા કોમ્પ્યુટરમાં કાયમી ધોરણે રાખવામાં આવે છે. એટલે કે કાયમી લેખિત સ્વરૂપે હોય એટલે શું કહેવાય? કાયમી. તમે વર્ષમાં કાં તો 4-5 વર્ષ પછી ગમે ત્યારે હિસાબો જોવા હોય તો જોઈ શકીએ. એટલે કેવા હિસાબો છે? કાયમી નોંધ રાખવામાં આવે છે. બીજું આવે છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. ધંધાના દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થાય છે. એટલે તે અંગેની જાણકારી મેળવી શકાય છે. અહીંયા શું કહે છે કે ધંધાની નફાકારકતા જાણી શકીએ, એની આર્થિક સ્થિતિ. આર્થિક સ્થિતિ એટલે કે આપણે અગાઉ પણ મેં 2-3 વાર વાત કરી. આર્થિક સ્થિતિ કોને કહેવાય? કે ધંધામાં મિલકતોના પ્રમાણમાં આપણા દેવા કેટલા છે તે આપણે જાણી શકીએ. જે આપણું પાકા સરવૈયાના આધારે આપણને માહિતી મળી શકે. જે આપણે અગાઉના હવે પછીના પ્રકરણોની અંદર ચર્ચા કરીશું. અસર કરતા પરિબળોની જાણકારી. કે ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી હિસાબો તૈયાર કરવાથી મળી શકે છે. હિસાબો તૈયાર કરવાના આ હેતુઓ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે અહીંયા જે કીધું કે આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી. એટલે આપણે જે કંઈ પણ કહેવાય કે એને કયા કયા પરિબળો અસર કરે છે તેને વિશે માહિતી મેળવી શકાય. કરવેરાની જવાબદારી નક્કી કરવા. બરાબર. તો આપણે જે કોઈ ધંધો કરતા હોય અને આપણી મિલકતો અથવા તો આપણું કહેવાય કે આવકો એ વધુ આવતું હોય એ વધુ હોય અને જે કરવેરાના કરવેરો જે ભરવાને સક્ષમ એટલે કે એટલી એના કરતાં વધારે આવક થતી હોય તો આપણે એ સરકારને કરવેરો ભરવાનો થતો હોય છે. એટલે કે એનો જે ક્રાઇટેરિયા નક્કી થયેલો છે કે આટલા લાખ કરતાં વધુ ઇન્કમ થાય તો બધાએ શું કરવું જોઈએ? વેરો એટલે કે ટેક્સ ભરવો જોઈએ. તો હવે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે પણ આપણને આ હિસાબી પદ્ધતિ છે એ આપણને કામ આવતી હોય છે. એટલે કે સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલ હિસાબોના આધારે નક્કી થાય છે. એટલે કે આપણે હિસાબો રાખીએ તો આપણને ખબર પડે કે આટલા લાખના આપણી પાસે હિસાબો થયા છે તો આપણે હવે કરવેરો ભરવો જોઈએ. કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય છે. તેથી હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવાનો પણ છે. બરાબર. તો આપણે કરવેરો જે છે એ એની આવકના આધારે નક્કી થતો હોવાથી આપણે જો હિસાબો રાખીએ તો જ આપણે એ કરવેરો છે એ નક્કી કરી શકતા હોઈએ. દેવાનું પ્રમાણ જાણવા. એ ખાસ ધ્યાનમાં લેવું કે દેવાનું પ્રમાણ જાણવા એટલે આપણી પાસે કેટલું દેવું છે, બરાબર છે, તે આપણે જાણી શકીએ. ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર કે બિનરોકડ વ્યવહારો પણ કરવામાં આવે છે.
બરાબર છે, બિન રોકડ એટલે કેવા કહેવાય? ઉધારના વ્યવહારો કહેવાય. કેવા કહેવાય? ઉધારના વ્યવહારો. વ્યવહાર કરવામાં આવતા હોય છે. દાખલા તરીકે કાચા માલની ઉધાર ખરીદ્યું, પરંતુ આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે. જ્યાં સુધી ચૂકવણી કરવામાં ના આવે ત્યાં સુધી તે દેવા તરીકે ગણાય છે. બરાબર, શું કહેવાય? દેવું કહેવાય. આપણે ઉધાર માલ કોઈની પાસેથી ખરીદ્યો હોય, જ્યાં સુધી એને આપણે ચૂકવણી ના કરીએ ત્યાં સુધી શું કહેવાશે? આપણું દેવું કહેવાશે. વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે તે હિસાબો દ્વારા જાણી શકાય છે. એટલે આપણે લેખિત હિસાબો રાખતા હોઈએ તો જાણી શકીએ કે આટલું વર્ષના અંતે આપણી પાસે દેવું છે તે જાણી શકીએ છીએ. એના પછી આવશે લેનાનું પ્રમાણ જાણવા માટે. બરાબર છે, જે રીતના દેવું આપણે ઉધારે માલ ખરીદ્યો છે એવી રીતે આપણે ગ્રાહકને ઉધાર માલ વેચાણ પણ કરેલો હશે તો આપણું હવે આખા વર્ષ દરમિયાન કેટલું લેનું છે એ જાણવા માટે તો ઉધાર ખરીદીની જેમ ગ્રાહકોને ઉધાર વેચાણ કરવામાં આવે છે. આ વેચાણની રકમ ભવિષ્યમાં મળવાપાત્ર હોય છે. જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી ચોપડામાં તે લેના તરીકે દર્શાવવામાં આવે છે. આ અંગેની જાણકારી હિસાબોમાંથી મેળવી શકાય છે. બરાબર, તો શું કહેવાય છે કે આપણે લેનાનું પ્રમાણ જાણવા માટે કે આપણી પાસે કેટલું ગ્રાહકો પાસેથી લેનું લેવાનું છે, રકમ લેવાની છે તે જાણી શકાય. ધંધાની નફાકારકતા માપવા. નફાકારકતા એટલે ધંધાનો મુખ્ય હેતુ શું કહેવાય? નફો કમાવાનો. તો એની નફાકારકતા કેટલી છે તે જાણવા માટે આપણે હિસાબ હોય તો ખબર પડે. તો હિસાબનો મહત્ત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલ છે કે નુકસાન થયેલ છે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળી રહે છે. બરાબર, તો આપણી પાસે આપણે કેટલો નફો કમાયો, ગયા વર્ષે કેટલો કમાયો, આ વર્ષે કેટલો અથવા નફો અથવા તો નુકસાન બંને હોઈ શકે. બરાબર છે, ઘણી વખત ધંધાની અંદર નુકસાન પણ થતું હોય છે. તો એ કેટલા પ્રમાણમાં છે તે જાણવા માટે આપણને આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. બરાબર, કે વર્ષના અંતે ધંધાના દેવા, મિલકતો અને લેના કેટલા છે તે હિસાબી પદ્ધતિના આધારે તૈયાર કરેલા હિસાબોમાં જોવા મળે છે. આર્થિક પરિસ્થિતિ. બરાબર, મેં ઘણી વખત વાત કરી છે આર્થિક પરિસ્થિતિ એટલે પાકા સર્વે દ્વારા ખ્યાલ આવે આપણે. આર્થિક પરિસ્થિતિ એટલે આપણે હાલમાં આપણી પાસે જે મિલકતો એના સામે આપણી પાસે દેવું કેટલું છે, લેનું કેટલું છે તે આપણે જાણવા માટે એ તૈયાર કરવામાં આવતું હોય છે. એટલે પાકું સર્વે તૈયાર કરવામાં આવતું હોય છે. મિલકતો અને લેનાનું પ્રમાણ દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે તેમ કહેવાય. આમ હિસાબોના આધારે આર્થિક સ્થિતિ જે તે સદ્ધરતા કહેવાય છે તે જાણી શકાય છે. એટલે જો મિલકતો એ દેવા કરતાં વધુ હોય, બરાબર, ગામના વિડીયોની અંદર પણ આપણે સદ્ધરતાના આધારની અંદર વાત કરી હતી કે આપણી પરિસ્થિતિ સારી હોય, આપણી આવકો છે એ આપણી દેવા કરતાં આપણી મિલકતો છે વધુ હોય તો શું કહેવાય? આપણી સદ્ધરતા છે તેમ કહી શકાય. ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. બરાબર છે, હિસાબી પદ્ધતિ શું કામ લાગે આપણને? ભૂલો થાય. ઘણી વખત 10,000ની જગ્યાએ 1,000 લખાઈ જાય. બરાબર, તો એ ભૂલો થાય તો એ ભૂલો આપણે શોધી શકીએ. કોઈ એકાઉન્ટન્ટ દ્વારા અથવા કોઈ ગ્રાહક દ્વારા આપણી સાથે છેતરપિંડી થઈ હોય, બરાબર છે, તે પણ આપણે શોધી શકીએ અને રોકી શકીએ. નાણાકીય મૂલ્યો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે. આવી કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને રોકવા હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે. હિસાબી પદ્ધતિનો ઉપયોગ ઉપર જણાવેલ હેતુઓસર કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિના અસ્તિત્વ અને ઉપયોગના હવે એના પછી ઘણા ફાયદાઓ થતા હોય છે. આ અંગેની ચર્ચા હવે પછી કરવામાં આવેલ છે.